આરોગ્ય વિભાગના કર્મચારીઓના આંદોલન મુદ્દે મોટા સમાચાર મળી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત રહેશે। સરકાર સાથેની આરોગ્ય વિભાગની બેઠક નિષ્ફળ રહી છે। ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન યથાવત રહેશે। આગામી દિવસોમાં પણ આંદોલન વધુ ઉગ્ર બનશે। ટેકનિકલ કેડરમાં આરોગ્ય કર્મચારીઓના સમાવેશની માંગણી યથાવત છે। 1900 ગ્રેડ પે પરથી 2800 ગ્રેડ પે કરવાની માંગ યથાવત છે। ગ્રેડ પે સૌથી નીચો હોવાનો બેઠકમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। આરોગ્ય વિભાગના કર્મચારીઓની સરકાર સાથેની બેઠક નિષ્ફળ રહી છે। આરોગ્ય કર્મચારીઓની હડતાળ હવે યથાવત રહેશે અને સાથે જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની વાત પણ આરોગ્ય કર્મચારીઓએ કરી છે। કહ્યું કે આગળ જતા અમે વધુ ઉગ્ર આંદોલન કરીશું। ટેકનિકલ કેડરમાં આરોગ્ય કર્મચારીઓનો સમાવેશ કરવા મુદ્દે માંગણી યથાવત છે। 1900 ગ્રેડ પે પરથી 2800 ગ્રેડ પે કરવાની માંગ કરવામાં આવી છે। સરકારે એક મુદ્દા ઉપર સરકારે કીધું કે ખાતાકીય પરીક્ષા એમાં અમે લેખિત આપ્યું કે ભાઈ અમારા ખાતાની લ્યો, બરોબર, પણ ટેકનિકલ ગ્રેડ પે ભૂલી જાઓ આવો શબ્દ અત્યારે સરકાર વાપરે છે। તો અમારો તો ગત જે સમાધાન થયેલું એમાં સીએમ સાહેબની દ્વારા જ ફાઇલ હાલેલી અને ટેકનિકલ કેડરની કમિટી સરકારે રચી। ટેકનિકલ કેડરની સરકારે કમિટી રચી એનો અહેવાલ પણ 13/3/2024ના રોજ રજૂ થઈ ગયો સરકારમાં, આરોગ્ય વિભાગમાં। હજી પણ એ બાબતે અમારી એ જ માંગણી છે કે સરકારે ટેકનિકલ કેડરમાં અમને સમાવેશ અહેવાલ અભિપ્રાય પોઝિટિવ આપી દીધો છે, તો વિલંબ શા માટે? આખા ભારત દેશમાં ગુજરાત રાજ્ય આરોગ્યમાં ફર્સ્ટ સ્થાને છે, વિકસિત ગુજરાત છે। જ્યારે આરોગ્યની રાત દિવસ કર્મચારીઓ સેવા પૂરી પાડે છે અને એનો ગ્રેડ પે ગુજરાતમાં સૌથી નીચો 1900। તો અમારી એ માંગણી છે એફએડબલ્યુની કે 1900 ગ્રેડ પેમાંથી અમને 2800 ગ્રેડ પે ટેકનિકલ કેડરમાં સમાવેશ કરી આપી દો।